વડોદરા શહેરમાંથી કુલ 34 શંકાસ્પદ દર્દીમાંથી કુલ 6 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં ફરી એક વખત કોરોનાની રી-એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે। ગુજરાતના અનેક શહેરોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં લાંબા સમય પછી કોરોનાએ દેખા દીધી છે। શહેરના જુદા જુદા 4 વિસ્તારોમાં રહેતા શંકાસ્પદ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સજાગ બન્યું છે। જો કે કોરોના જેવી ગંભીર પરિસ્થિતિ સામે દર્દીઓને તમામ પ્રકારની જરૂરી સારવાર મળી રહે તે માટે સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સત્તાવાર કોરોનાની યાદી જાહેર કરવામાં આવી હતી, ત્યારે અગાઉની કોરોનાની પરિસ્થિતિથી શીખ મેળવી તંત્ર દ્વારા તમામ પ્રકારની સારવાર અર્થે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। શહેરમાં એક સાથે 6 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે। રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ વડોદરામાં કોરોના દર્દીઓની સંખ્યા ઓછી છે, જ્યારે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા 500થી નજીક હોવાનું જાણવા મળી રહ્યું છે। કોરોના જેવા ગંભીર વાયરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોએ સજાગ બનવાની જરૂર છે। નિયમિત ફેસ માસ્ક પહેરવું, સેનેટાઇઝરથી હાથ સાફ કરવા તેમજ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જરૂરી છે। વડોદરામાં પહેલી વખત જે ગુજરાતમાં 500 કેસ આવ્યા છે, વડોદરામાં 6 કેસ પોઝિટિવ આવ્યા છે। કેસ પોઝિટિવની વાત કરીએ તો અત્યારે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસના લીધે કોવિડનું ટેસ્ટિંગ વધુ થતું હોય છે, તેથી કેસો પોઝિટિવ આવ્યા છે। 6 કેસો સામાન્ય સિમ્ટમવાળા છે, જેમને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે। વડોદરા શહેરમાં એસએસજી અને ગોત્રીમાં બંને જગ્યાએ આરટીપીસીઆર લેબોરેટરી ચાલુ છે। જિલ્લાના કેસો એસએસજીમાં જાય છે, વડોદરાના 34 પીએચસી અને સીએચસીના કેસો ગોત્રીમાં જતા હોય છે। જે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા છે એને પણ પ્રોક્યોર કરી લેવામાં આવ્યું છે। તમામ હોસ્પિટલો, ખાસ કરીને એસએસજી હોસ્પિટલમાં 20 બેડ અને ગોત્રીમાં 35 થી 40 બેડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। તમામ ઓક્સિજન લાઈનો, વેન્ટિલેટર આ બધાના ઓડિટ કરી અને ચાલુ કન્ડિશનમાં રહે અને બંને હેલ્થ સિસ્ટમ તથા પ્રાઇવેટ હેલ્થ સિસ્ટમ સજ્જ રહે એ પ્રમાણે સૂચનાઓ આપી દેવામાં લોકો પેનિક ના થાય એની માટે શું કરવું? મેં કીધું એમ કે ખાલી 4% લોકોને દાખલ થવાની જરૂર છે। ખૂબ માઇલ્ડ પ્રકારનો વાયરસ છે। ખાંસી, શરદી, તાવ આવો, શરીર દુખવું, ઉબકા આવવા માઇલ્ડ પ્રકારના સિમ્ટમ હોય છે। ખરે ઉડી નાખે વળગેલો સિમ્ટમ છે લો ગ્રેડ ફીવર। આને પહેલાંના કોવિડમાં હાઈ ગ્રેડ ફીવર આવતો હતો, આમાં લો ગ્રેડ ફીવર લાંબા સમય સુધી રહેતો હોય છે। ખાસ કરીને મેં કીધું એમ કે 4% કેસોને દાખલ થવાની જરૂર છે। 96% કેસો હોમ ક્વોરન્ટાઇનથી સારા થઈ જાય। માઇલ્ડ સ્ટ્રેન છે, બિલકુલ પેનિક થવાની જરૂર નથી। દર 6-8 મહિને કોવિડના નાના મોટા વેવ આવતા હોય છે। અત્યારે આ કોવિડ એ એન્ડેમિક ડિસીઝ બની ચૂક્યો છે, કારણ કે 2019થી લઈ અને 2025 5-6 વર્ષ થયા છે। ઘણા મ્યુટેશન, સેંકડો મ્યુટેશન આ વાયરસમાં થયા છે, તો કોઈ મ્યુટેશન એવું આવે કે જે હાનિકારક હોય એના માટે નજર રાખવી પડે। આ જે સ્ટ્રેન છે, ખાસ કરીને JN.1, LF.7 અને NB.1.8.1 અને XFG આ તમામ વેરિયન્ટ ઓમિક્રોનના સબ વેરિયન્ટ છે, જેને વેરિયન્ટ અંડર મોનિટરિંગ તરીકે WHO વર્ગીકૃત કર્યા છે। જે રીતે જૂના કોવિડના વેવમાં મોટાભાગના નાગરિકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને મોટા ભાગના પોપ્યુલેશન વેક્સિન લીધી છે, એટલે નાગરિકોમાં અંશત રોગ પ્રતિકારક શક્તિ હોવાના લીધે આના કેસ બહુ સિવિયર નહીં થાય અને માઇલ્ડ ડિસીઝ રહેશે, પરંતુ સંક્રમણનો પ્રસાર દર વધુ છે। તેથી સાવચેતીના પગલાં રૂપે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, અવારનવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને ઓવરક્રાઉડિંગ ટાળવું, આ જે કોવિડના એટિકેટ છે એ આપણે પાડવા જરૂરી છે।